સોલંકીવાસ પ્રાથમિક શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું તથા અમારી શાળાના આજે જે પણ વિદ્યાર્થીઓ વડીલો શિક્ષકગણ મિત્રો જે પણ આજે મહેમાન બન્યા છે એ તમામે તમામનો હું શાળા પરિવાર વતી શાબ્દિક સ્વાગત કરું છું અને વધારે સમય ન લેતા આજના કાર્યક્રમમાં આપણે સ્પર્ધાને આજના આપણા ક્લસ્ટર કક્ષાના કલા મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણી વિવિધ શાળાઓના મુસી તથા ઉત્સાહી શિક્ષક મિત્રો તથા જે આ કાર્યક્રમ જેના માટે છે અને જેના થકી આ કાર્યક્રમ છે એવા સૌ બાળકો તો આ
મારી શાળાનું નામ વાવી પગાર કેન્દ્ર શાળા છે. આજે હું સરસ મજાની કવિતા લઈને આવી છું જેનું નામ છે હે મારે બા. હે વા આમજનો રેવા દે તારા વૈભવ પર મને કઈ. જય ગરવી ગુજરાત, ગુજરાતની શાન છે નર્મદા, ગુજરાતનું ગૌરવ છે નર્મદા, બધાની માતા નર્મદા, જ્યાં જ્યાં વહે છે નર્મદા ત્યાં ત્યાં હરિયાળી છવાય છે, ખેડૂતોનો આધાર છે નર્મદા. મિત્ર જોડી ધાર્મિક વાતો બહુ રૂડી, મારે કહેવી છે એક વાત, સૌથી ન્યારું મારું ગુજરાત. સૌરાષ્ટ્રના કવિઓની વાત જ ન્યારી, ડાંગના જંગલની છવી હતી પ્યારી. નરસિંહના પ્રભાતિયા અને મીરાની કરતાલ, ઉગતી ઉષાએ સંગીતનો સુરતાલ. સરદાર પટેલ પર છે ગર્વ, કવિ નર્મદા ગાન ફેલાયા સર. મારી ભાષા છે ગુજરાતી, મને ગર્વ છે કે મારી ભાષા છે ગુજરાતી. કેવી મધુર ને ન્યારી, લાગે સૌને પ્યારી, મધથી પણ મીઠી એવી ભાષા છે ગુજરાતી. અમે મોજીલા ગુજરાતી, અમે રંગીલા ગુજરાતી, સૌને રે ગમતી, સૌના મનમાં રે વસતી, મને લાગે વાલી મારી ભાષા રે ગુજરાતી. અહીં પધારેલા સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. મારી રે આ ભાષા છે કેવી સારી, એ તો અલગ જ છે તેના રે વગર અમે ગુજરાતીઓને આવડે છે બીજી ભાષા. ગુજરાતી ભાષા જેવી નથી રે કોઈ ભાષા, મારી રે આ ગુજરાતી ભાષા. વહાલા શિક્ષકગણ તથા મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજે હું મારી ભાષા ગુજરાતી વિશે કહીશ તે તમે શાંતિથી સાંભળજો. આડી અવળી છોને કહેતા તોય સૌને ભાતી, આડી અવળી છોને કહેતા તોય સૌને ભાતી, દુનિયાભરના ખૂણે ખૂણામાં બોલાતી ગુજરાતી, દુનિયાભરના ખૂણે ખૂણામાં બોલાતી ગુજરાતી. બોલવામાં છે લલકાતી, બોલવામાં છે લલકાતી, સૌના મોઢે એ મલકાતી, દુનિયાભરના ખૂણે ખૂણામાં બોલાતી ગુજરાતી, દુનિયાભરના ખૂણે ખૂણામાં બોલાતી ગુજરાતી. ભારત દેશમાં જેની વખણાય છે અમીરાત, આખા ભારત દેશમાં જેની વખણાય છે અમીરાત, એવી દિશા પશ્ચિમે દેશની મારી શોભતી આ ગુજરાત. ઊંચા ગબ્બર પર માં અંબા બિરાજે અને પાવાગઢ પર કાળી માત, ડાકોરમાં ઠાકોર બિરાજે જ્યાં શિવ બેઠા સોમનાથ, કે એવી દિશા પશ્ચિમે દેશની મારી શોભતી આ ગુજરાત. ગાંધી, મોદી અને સરદાર જેવા સપૂત જન્મતી આ માતા, સંત દાતા અને શૂરવીરોની જ્યાં પાણે પાણે છે વાત, એવી દિશા પશ્ચિમે દેશની મારી શોભતી આ ગુજરાત. પાટણના પટોળા વખણાતા જેમાં જુદી જુદી છે ભાત, અટલ બ્રિજ અને રિવરફ્રન્ટ તો આખા જગમાં છે વિખ્યાત, કે એવી દિશા પશ્ચિમે દેશની મારી શોભતી આ ગુજરાત. મૂંચ વાંકડી શિરે પાઘડી મારા ગુજરાતીઓનો આ રૂઆબ, ગીર કાંઠાનો કેસરી ગરજે અને રાજ્ય પક્ષી સુરકાબ, કે એવી દિશા પશ્ચિમે દેશની મારી શોભતી આ ગુજરાત. કવિ કુલદીપ તારા ગુણલા ગાવે અને રટે નામ દિન રાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, કે એવી દિશા પશ્ચિમે દેશની મારી શોભતી આ ગુજરાત, મારી શોભતી આ ગુજરાત. આચાર્ય ડાકાભાઈ સાહેબ અને જેમણે સરસ મજાનું આયોજન કર્યું છે, જેમના થકી આયોજન થયું છે, એવા આપણા ઉત્સાહી સીઆરસી મિત્ર ડીકે સાહેબ અને સોલંકીવાસ પ્રાથમિક શાળા, હમણાં એક નવો ઉમંગ અને ઉત્સાહ આ શાળામાં જોવા મળે છે. અને બીજું કે વાવ સેન્ટરમાં એક તો દાતાઓની કમી જ નથી ક્યારે, કારણ કે સાહેબ જેવા દાતા આ તો એમની સ્કૂલમાં હતું, બાકી અમારી સ્કૂલથી હોય તો દાતા ગોતવા દીધાવો પડતો, એવું વાવ સેન્ટર છે. એટલે નારાયણભાઈ સાહેબનો વિશેષ આભાર અને એમના ઉત્સાહી સ્ટાફનો તમામનો ખૂબ ખૂબ આભાર કે સ્ટાફ ખડે પગે જો હતો. અને બીજું આ શાળાના બાળકો હોય અને હું તો ઘણી વખત અહીં જમવાનું હોય, કોઈ પ્રસંગોપાત તો આવીએ તો ગામના યુવાનોનો પણ સાહેબ પ્રત્યે એટલો પ્રેમ અને સહકાર મળી જતો હોય. એટલે વિશેષ નારાયણભાઈ સાહેબનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર. કલા મહોત્સવ આટલા બધા થયા હશે પણ આખા છોકરોએ બધું આવું ઠંડુ પીધું હોય, મજા કરી હોય, એવો લગભગ વાવ સેન્ટર રમેલો હશે, બરાબર. એટલે વિશેષ આભાર અને ખૂબ સરસ અને ઉત્સાહપૂર્વક આયોજન કરવા બદલ આપણા સીઆરસી ડીકે સાહેબ, નારાયણભાઈ સાહેબ માટે એકવાર જોરદાર તાળી.